1.25 કિલો રવાનો શીરો બનાવવા માટે ઘી, ખાંડ અને રવો કેટલા લેવા? વિડીયોમાં પરફેક્ટ માપની સાથે રવાના શીરાની એવી રીત બતાવી છે ફ્રેન્ડ્સ કે હવે શીરો 5-6 કલાક નહીં પણ બીજા દિવસ સુધી બિલકુલ કોરો નહીં લાગે અને લોકો તમારા શીરાના વખાણ કરતા નહીં થાકે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. પરફેક્ટ શીરો બનાવવા માટે જોઈશે પરફેક્ટ માપ. અત્યારે હું તમને સરળ માપ કહું છું, જે કોઈ પણ ઘરની એક વાટકી સેટ કરી દેશો અને તેને માપ તરીકે 3 વાટકી એક જ લેવાની છે. અત્યારે આપણે 1 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે, 1 વાટકી ખાંડ અને 1 વાટકી પીગાળેલું ઘી લીધું છે. આમાં ઘી પીગાળેલું હોય તેનું જ માપ કરવાનું, કેમ કે આવી રીતે થીજેલું ઘી હશે તો તે ગરમ થશે ને તો પ્રમાણ વધી જશે, તો શીરામાં બહુ ઘી થઈ જશે. તો હંમેશા શીરામાં ઘી વાપરી ત્યારે આવી રીતે પીગાળેલા ઘીનું માપ કરવાનું. અને ગ્રામમાં જોઈએ તો 175 ગ્રામ જેટલો ઝીણો રવો છે, 220 ગ્રામ જેટલી ખાંડ છે અને 200 ગ્રામ ઘી છે. શીરો બનાવવા માટે અત્યારે આપણે એક જાડા તળિયાવાળું સ્ટીલનું વાસણ લીધું છે. તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો. જે માપનું ઘી લીધું હતું તેમાંથી 3-4 ચમચી ઘી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 7-8 નંગ જેટલી બદામ, 7-8 નંગ જેટલા કાજુ અને 7-8 નંગ જેટલા પિસ્તા મેં સમારીને લીધા છે. જો તમારા ઘરે વડીલો ખાવાના હોય અને ખાતી વખતે ચાવવામાં આવે તો તમે આ બધો ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પાછળથી એડ કરી શકો છો, તો તમારે આ નાખવાની જરૂર નથી. હવે ડ્રાયફ્રૂટ્સ જ્યારે તમે આમનામ એડ કરો ને તેનાથી તમે ઘીમાં શેકીને એડ કરો ને તો બહુ સારો સ્વાદ આવે. તો આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લઈએ ઘીમાં. ભૂકો થોડો ઓછો જવા દેવાનો. બદામને શેકાતા થોડો ટાઈમ લાગે તો પહેલા બદામ નાખવાની. કોઈ પણ સ્વીટ બનાવવી એકદમ સરળ છે. સૌથી સહેલી સ્વીટ બનાવી છે. કેમ ફ્રેન્ડ્સ? કેમ કે તેમાં બધી વસ્તુનું ચોક્કસ માપ છે. જો તમે ચોક્કસ માપ અને પૂરી રીતને ફોલો કરો ને તો સ્વીટ ક્યારેય ના બગડે. થોડી બદામ થાય પછી કાજુ એડ કરીએ. બંને થોડું રોસ્ટ થાય પછી આપણે પિસ્તા એડ કરીએ, કેમ કે બધાનો કુકિંગ ટાઈમ અલગ અલગ છે. કાજુ છે તે એકદમ જલ્દી ગોલ્ડન થઈ જાય છે. હવે કાજુ થોડા ગોલ્ડન થતા આવે છે. આપણે 3 ચમચી જેટલી કિસમિસ લીધી છે તેને એડ કરીએ. ગેસની ફ્લેમ પહેલા બંધ કરી દેવાની. દ્રાક્ષને આપણે 1 જ મિનિટ માટે શેકવાની છે, તે તરત જ ફૂલી જશે. હવે બધું ડ્રાયફ્રૂટ્સ આપણે ઘી નિતારી અને પ્લેટમાં લઈ લઈએ. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે આપણે દૂધનું માપ કેટલું લેવાનું. ઘણા બધા લોકો એવું કરે છે કે જે વાટકીનું માપે આપણે રવો લીધો ને તે જ વાટકીથી 3 ગણું એટલે કે 3 વાટકી દૂધ લઈ લે. તે શીરો બની સરસ જ જાય છે. તમે તરત 10-15 મિનિટમાં ખાવ ને તો તે શીરો ભાવે છે, પણ શીરો અડધી કલાક પડ્યો રહે ને પછી કોરો ને છૂટો થઈ જાય છે. તમને ભાવશે નહીં શીરો. જ્યારે આપણે સત્યનારાયણ ભગવાનની કે કોઈ કથાનો શીરો ખાઈએ તો એ 3 કલાક પછી શીરો પણ એકદમ સરસ હોય. તો આપણે આજે દૂધનું પરફેક્ટ માપ જોઈએ. આજે આપણે 5 ટાઈમ્સ એટલે કે 5 ગણું દૂધ લઈએ છીએ. જે વાટકીના માપથી આપણે રવો લીધો તેની 5 વાટકી આપણે દૂધ લઈએ છીએ. તમે દૂધને મલાઈ સાથે લઈ શકો છો. આનાથી જે શીરો બનશે ને તે એકદમ માવેદાર મસ્ત શીરો બનશે. ચોક્કસ એકવાર ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. આ રીતે કરવાથી શીરો જે બનશે ને ફ્રેન્ડ્સ તે તમે બીજે દિવસે ખાશો ને તો પણ એટલો સોફ્ટ જ લાગશે. શીરો બનાવીએ ત્યારે દૂધ હંમેશા ગરમ વાપરવાનું છે. ફ્રીજમાં મૂકેલું કે રૂમ ટેમ્પરેચર વાળું નથી લેવાનું, કેમ કે સોજી શેકેલો હશે તે ગરમ હશે અને રૂમ ટેમ્પરેચર વાળું દૂધ જશે ને તો સોજી થોડી ચવડ થઈ જશે, તે સરખી ફૂલશે નહીં. તેની માટે દૂધ હંમેશા ગરમ લેવાનું છે. ઘણા લોકો પાણીમાં પણ બનાવે છે, તો તમે આ જ રીતે પાણીના માપથી પણ કરી શકો છો. રવો શેકતા પહેલા આપણે દૂધને ગરમ થવા મૂકી દઈએ. આપણે શીરો બનાવીએ ત્યારે શું કરીએ, રવો શેકાય પછી ગરમ દૂધ એડ કરી, દૂધ બળે પછી આપણે ખાંડ એડ કરીએ. તો એક તો ડબલ પ્રોસીજર થાય ને ટાઈમ જાય, અને બીજું કે દૂધ બળી ગયું હોય છે ને તો ખાંડ ઘણીવાર સરખી ઓગળતી જ નથી. હું હંમેશા શું કરું કે દૂધ ગરમ થવા મૂકું ત્યારે જ માપની ખાંડ એડ કરી દઉં, જેથી દૂધમાં ખાંડ સરસ ઓગળી જશે અને એકદમ મસ્ત દૂધ તૈયાર થઈ જશે. તેની જ અંદર અત્યારે 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ. તમારે કેસર નાખવું હોય તો આ ટાઈમે તમારે કેસર પણ એડ કરી દેવાની. તો બધી વસ્તુ એક જ સામટી તૈયાર થઈ જશે અને શીરો કરવામાં બહુ ટાઈમ બચી જશે. જે કઢાઈમાં આપણે ડ્રાયફ્રૂટ્સને શેક્યા તે જ કઢાઈ વાપરીએ છીએ.
ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. માપનું બધું જ ઘી એડ કરી દઈએ. હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે વસ્તુમાં ઘી ગરમ કરી અને આપણે લોટ શેકવાનો હોય છે, રવો શેકવાનો હોય, તે બધામાં ઘીનું ટેમ્પરેચર સાવ ઠંડુ ન હોવું જોઈએ. કે ઘી એડ કરી અને રવો એડ કરી દીધો કે લોટ એડ કરી દીધો તો તમારો રવો કે લોટ ચીકાશ પકડી લેશે. થોડું ઘીને ગરમ થવા દેવાનું, બહુ વધારે નહીં, પણ થોડું ગરમ થાય પછી આપણે એડ કરશું તો એકદમ સરસ ફૂલશે. ફ્રેન્ડ્સ, બધી નાની નાની બાબત એટલા માટે તમને કહું છું કે જેથી હર વખતે તમારા ઘરે એકદમ પરફેક્ટ શીરો બને. અને વિડીયો તમે કઈ કઈ સિટીમાંથી જોવો છો તે પણ મને જણાવજો. હવે ઘી ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે થોડો રવો એડ કરીએ. રવો તરત ફૂલે થોડો તો બરાબર છે, પણ હજુ આપણું ઘી ગરમ થયું નથી. હવે ઘી ગરમ થઈ ગયું છે, રવો એડ કરી દઈએ. તમે જુઓ તરત જ છૂટો છૂટો થઈ અને શેકાવા લાગ્યો રવો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આને આપણે સતત હલાવવાનું જેથી નીચે રવો બેસી ના જાય. આને આપણે સરસ ધીરા તાપે શેકવાનું છે. હું તમને ટાઈમ કહીશ કે આપણે કેટલી વાર સુધી શેક્યું. હું તમને અત્યારે કલર ને ટેક્સચર બતાવું. અત્યારે રવાનું ટેક્સચર આવું છે અને કલર થોડો વ્હાઇટિશ છે. જેમ જેમ રવો શેકાશે તેમ તેમ તે હલકો થશે અને બબલ્સ વધારે આવવા લાગશે. બાજુમાં એકવાર દૂધને પણ આપણે હલાવી દઈએ જેથી ખાંડ નીચે બેસી ગઈ હોય તો સરસ ઓગળી જાય. તમે જુઓ રવાનું જે ટેક્સચર હતું તે ફરવા લાગ્યું છે અને બબલ્સ વધી ગયા છે, પણ હજુ કલર વ્હાઇટિશ જ છે. આપણે આને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો ફ્રેન્ડ્સ, નહીં તો કેવું થાય કે કડવાશ લાગશે. આપણે એને સરખો પ્રોપર શેકવાનો છે. કલરમાં બહુ વધારે ફેર નથી કરવાનો, તેનો ટેક્સચર જ જોવાનું છે. હવે આ ટાઈમે દૂધ એડ કરીએ ને તો રવો થોડો કાચો છે, તો તમારો શીરો બનશે ને ત્યારે તે ચીકણો બનશે. તો હજુ આપણે રવાને થવા દેવાનો. એપ્રોક્સ 5 થી 7 મિનિટ જેટલો સમય તો લાગે જ છે. હવે તમે જુઓ એકદમ રવો સરસ ઢીલો થઈ ગયો છે. કેટલા બધા બબલ્સ આવી રહ્યા છે ને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. શેકેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ. તમારે જો ટોપરાનું છીણ નાખવું હોય તો તમે આ ટાઈમે 2 ચમચી ટોપરાનું ઝીણું છીણ નાખી શકો છો. આપણું દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ધીરે ધીરે આપણે રવામાં દૂધ એડ કરવાનું. દૂધ ગરમ છે, રવો ગરમ છે. વરાળ બનીને ઉપર તમારા મોઢા પર કે હાથ પર ના આવે એનું ધ્યાન રાખવાનું. ધીરે ધીરે એડ કરો. પહેલી વાર બનાવતા હોય ફ્રેન્ડ્સ તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. આપણે શું કરતા હોય જ્યારે દૂધ એડ કરી ફટાફટ ખુલ્લું રાખી દૂધ બાળી દઈએ અને શીરો તૈયાર. એવું કરીએ તો રવો દૂધ કે પાણી સરસ શોષી અને સોફ્ટ તૈયાર નહીં થાય, તેનું મોઇસ્ચર જતું રહેશે. તો અત્યારે આપણે આને ઢાંકી થોડું અધ ખુલ્લું ચમચો રાખીને ઢાંકી, નહીં તો દૂધ છે તો ઉભરાય. ઢાંકી અને આપણે આને 2 થી 5 મિનિટ થવા દઈએ. 2 મિનિટ પછી આપણે ખોલીને હલાવીએ. કેમ કે સ્ટીલનું વાસણ હોય તો તળિયામાં ઘણીવાર ચોંટી જાય. આના છાંટા પણ ફ્રેન્ડ્સ બહુ ઉડશે, તો આવી રીતે આપણે કોઈ પણ ડીશને આડી રાખવાની જેથી આપણા હાથ પર ન ઉડે અને નીચે હલાવવાનું. બે મિનિટ જેવું આવું ઉડશે ત્યાં સુધી આપણે ઢાંકીને કરીએ, પણ હલાવવાનું. કેમ કે સ્ટીલનું વાસણ છે, નોનસ્ટિક હશે ને તો નહીં વાંધો આવે. સ્ટીલમાં તમારે ધ્યાન રાખવું પડશે. ધીરે ધીરે હવે બધું દૂધ એબ્ઝોર્બ થતું જાય છે. ફરીથી 1 મિનિટ માટે ઢાંકીએ. ઉપરથી 1 ચમચી ઘી એડ કરીએ જેથી તેની સાઇન પણ સરસ આવશે અને સોફ્ટનેસ પણ રહેશે. હજુ આપણે શીરો તૈયાર નથી થઈ ગયો. સરસ બધું મિક્સ કરી દઈએ. ઢાંકી અને એકદમ સ્લો ગેસની ફ્લેમે આને 2 મિનિટ થવા દઈએ. ફરીથી આપણે હલાવી લઈએ. આપણે હલાવતા હલાવતા આને 5 મિનિટ જેવું થવા દેવાનું.
ઉપરથી બીજું 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે ફ્રેન્ડ્સ. હવે શીરાને આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ માટે રહેવા દેવાનું, જેથી ગરમ છે તો અંદર ને અંદર તે શીખશે. 5 મિનિટ જેટલો ઢાંકીને સમય થઈ ગયો છે. વાવ ફ્રેન્ડ્સ, જુઓ તમે, બધું ઘી પણ સરસ ઉપર આવી ગયું છે ને એકદમ મસ્ત શીરો રેડી થયો છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ શીરો બનીને રેડી છે. આપણે જે માપે શીરો બનાવ્યો તે માપથી આપણી પાસે 1 કિલો 377 ગ્રામ જેટલો શીરો બનીને રેડી થયો છે.